Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું એકદમ સરળ રીતે માત્ર 5 મિનિટમાં પ્રોટીનથી ભરપૂર છોલે ચણા ચાટની રેસીપી શેર કરવાની છું. આ રીતથી તમારી ચાટ એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ રીતે તૈયાર થઈ જશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. આજે હું છોલે ચણાની ચાટ બનાવવાની છું. તો એના માટે મેં આ 200 ગ્રામ જેટલા બાફેલા ચણા લઈ લીધા છે. મેં આને પહેલેથી જ તૈયાર રાખેલા છે બાફીને. અને એની અંદર નાખવા માટે આ કાંદો લીધો છે નાનો, અને એક મુઠ્ઠી ધાણા લીધા છે, એક નાનું ટામેટું લીધું છે, અને ટામેટાના અંદર જે સીડ આવે છે ને એ બધા કાઢી નાખવાના, અને એક લીલું મરચું લીધું છે તીખું, અને અંદર ટેસ્ટ પ્રમાણે આ લીંબુ, અને આ કાકડી લીધી છે ઝીણી ઝીણી કટ કરીને, અને ચાટ મસાલો છે અડધી ચમચી, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને આ ચપટીક લાલ મરચું છે કાશ્મીરી, અને આ કાળા મરીનો પાવડર છે, અને ઉપરથી નાખવા માટે આ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ છે. તો હવે આપણે ચાટ બનાવવાનું ચાલુ કરીએ છોલે ચણાની. અને આ ચણાને એકદમ ઓવરકુક નથી કરવાના, આ ટાઈપના રાખવાના છે. એટલે આ ચણાને એકદમ સ્મેશ થઈ જાય ને એવા નથી ઓવરકુક કરવાના, આ ટાઈપના રવા દેવાના છે. તો હવે આપણે એની અંદર પેલા ડુંગળી નાખીશું. હવે આ લીલું મરચું જે કટ કરીને લીધું છે એ નાખીશું અંદર. તમને જેવું તીખું જોતું હોય એ પ્રમાણે તમારે મરચાં નાખવાના અંદર. આ એક ટામેટું, અને કોથમીર, અને કાકડી, અને જે આ મસાલો લીધો છે એ નાખીશું ઉપરથી, અને અડધું લીંબુ નાખીશું. હવે 1 ચમચી જેટલું આપણે ઓલિવ ઓઇલ નાખીશું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. આપણે છોલે ચણાને અને આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણી ચાટ તૈયાર થઈ ગઈ છે કાબુલી ચણાની. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એને કાકડીના કાતરી વડે ડેકોરેટ કરી દઈશું. તો તૈયાર છે છોલે ચણાની ચાટ, પ્રોટીનથી અને ફાઈબરથી ભરપૂર. Audio Jungle.